આપણે ત્યાં લોકોના અને ખાસ કરીને સામાન્ય માણસોના હિત માટે સહકારી સંસ્થાઓ કામ કરતી હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ સહકારી સંસ્થાઓનો મૂળ ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે કામ કરવાનો હોય છે. પછી એ બેંક હોય તો બેન્કિંગને લગતી સેવાઓ આપે, કોઈ ગ્રાહક સહકારી ભંડારો હોય તો પછી રોજબરોજની જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એને લગતી સેવાઓ આપે, ઉત્પાદક કે પાક મંડળીઓ હોય તો ખેડૂતોને કે જે પણ ઉત્પાદકો હોય એમનો માલ વેચવામાં મદદ કરે. આમ જ હોય ને, અને મુખ્ય ઉદ્દેશ્ય તો આ જ હોય અને હોવો જોઈએ. પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. આવી બધી મંડળીઓમાં સત્તા હવે મહત્વની બની ગઈ છે અને લોકોને સેવામાં રસ નથી રહ્યો. રસ લોકોને હવે સત્તામાં છે. અને આ સત્તા મેળવવા માટે આપણા જે સત્તા પ્રેમીઓ છે હવે આમ જમીન આકાશ એક કરી દે છે. અને કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ નથી હોતા. એ રીતે આ સત્તા પ્રેમીઓમાં હવે હોળ જામી જાય છે ને ક્યારે કોણ શત્રુ કે મિત્ર બની જાય છે કહી ન શકાય. આજે આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે લો એટલે કે રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી તો આગામી 8મી સપ્ટેમ્બરે યોજાવાની છે, પણ એના માટે રાજકીય કાવાદાઓ અત્યારથી જ શરૂ થઈ ગયા છે. બે મોટા માથાઓ આમને સામને છે, પણ વળી જોવા જેવી વાત એ છે કે એક જ પક્ષના બે માથાઓ મેદાને છે. ચૂંટણી પહેલા સ્થાનિક રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે અને આ રાંધણમાં ખેડૂત હિતની વાત કેટલી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ તો ભાજપમાં એવું કહેવાય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. પણ ક્યારેક આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના મોટા ગજાના નેતાઓ પણ દલ અને દેશને આમ એક બાજુ મૂકી દે છે અને વ્યક્તિગત સ્વાર્થ માટે થાય એટલી મહેનત કરી લે છે. અને વળી કહેવાય છે ને કે રાજકારણમાં સ્વાર્થ જ સર્વોપરી છે, એટલે આ કહેવત તો ભાજપના નેતાઓને પણ લાગુ તો પડે જ. અને સ્વાર્થ માટે કોણ ક્યારે કોને દુશ્મન કે દોસ્ત બનાવી લે છે એ નક્કી નથી રહી શકતું. હવે આપણે રાલોની જ વાત કરીએ તો મૂળ તો આ સંસ્થા એક સહકારી મંડળી છે અને આ મંડળી ખેડૂતોની સેવા માટેની સંસ્થા છે. પણ આ સેવાકીય સંસ્થામાં પણ સત્તાની લાલસા તો બધાને છે જ. અને જોવા જેવી વાત એ છે કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના જ બે જૂથો અત્યારે હવે મેદાને આવી ગયા છે. આમ તો એક તરફ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને નીતિન ઢાકેજા આમને સામને છે, પણ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે પડદા પાછળ તો આ જે જંગ છે એ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચેનું છે. પ્રશાંત કોરાટ અને અરવિંદ રૈયાણી એક જ જૂથની ગાંઠ છે અને જયેશ રાદડિયા તરફથી નીતિન ઢાકેજા અત્યારે મેદાને છે. અને જે રીતે મેં અગાઉ વાત કરી કે રાજકારણમાં ક્યારે કોણ કોનું દુશ્મન બની જાય કઈ નક્કી ના કહેવાય, એ રીતે આ જે નીતિન ઢાકેજા છે જે એક સમયે આરડીસી બેંક અને સહકારી ક્ષેત્રમાં ગેરરીતિના આક્ષેપો કરી ચુક્યા છે, એ આરડીસી બેંક જેના ચેરમેન જયેશ રાદડિયા છે, પણ અત્યારે બંને એક થઈને હરીફ જૂથની સામે લડી રહ્યા હોવાની ચર્ચાઓ વેગવંતી બની છે. કારણ કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ અંદર ખાને એકબીજાને પાડી દેવાના પ્રયત્નો પણ શરૂ થઈ ગયા છે. એનું પ્રમાણ છે અરવિંદ રૈયાણીનો વાયરલ થયેલો ઓડિયો. સૌથી પહેલા તો આ ઓડિયો સાંભળી લો અને પછી આની પાછળ શું રાજકારણ રમાઈ રહ્યું છે એને સમજીએ. તમે તમારું કામ કરો. શું મારે રહેવું નથી હવે એની ભાજપ લે ના હું એવું ન હાલે, રહેવું નથી. એટલે કઈ જરૂર હે મારે રાજકારણ કરવું નથી. હું હમેથી દુઃખી થાય એવું રાજકારણ હું થોડું કરવું, એની રાજકારણ મારે ક્યાંય જરૂર. ઓડિયોમાં અરવિંદ રૈયાણી ભાજપની જ વિરુદ્ધ બોલતા અને આમ ગાળો બોલતા સંભળાઈ રહ્યા છે. પણ હવે આમાં રાજકીય એંગલ એ છે કે આ ઓડિયો અત્યારનું નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઓડિયો લગભગ 3-4 વર્ષ કે એનાથી પણ જૂનો છે. એટલે હવે પ્રશ્ન એ ઉઠે છે કે જૂનો ઓડિયો હવે વાયરલ થવા પાછળ શું કારણ? શું કોઈ છે જે અરવિંદ રૈયાણીને બદનામ કરવા માંગે છે? અને અત્યારે ચૂંટણી સમયે અરવિંદ રૈયાણીની બદનામી થાય તો એનો લાભ કોને મળશે? જેને આ લાભ મળવાનો છે એ શું આ બધું કરી રહ્યા છે કે કરાવી રહ્યા છે? એટલે પ્રશ્નો તો ઘણા બધા છે, પણ આનો જવાબ શું?
હમણાં જ જે આની પહેલા જયારે ચૂંટણી યોજાઈ હતી, ગત જે ટર્મ હતી, એમાં પણ અરવિંદ રૈયાણી મહેનત કરી લીધી હતી, પણ સફળતા ત્યારે હાથ ન લાગી. અને હવે ફરી જયારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અરવિંદ રૈયાણીએ હમણાં જે ડિરેક્ટર પદની જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી એમાં સેન્સ પણ આપી, અને એમની નજર ચેરમેન પદ પર છે એટલા માટે એમણે પોતાના સમર્થિત જે ડિરેક્ટરો હોય એમને મેન્ડેટ મળે એના માટે પણ પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે. હવે નીતિન ઢાકેચા અને અરવિંદ રૈયાણી વચ્ચેના સમીકરણો વચ્ચે હવે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે જાણે સીધો જંગ જામ્યો છે. અને સમાચાર તો ત્યાં સુધી મળી રહ્યા છે કે સહકારી ક્ષેત્રે વર્ચસ્વ જમાવવા માટે રાજકીય નેતાઓ દિલ્હી સુધી દોડ લગાવીને લોબિંગ પણ આ લોકોએ હવે શરૂ કરી દીધું છે. પરંતુ આ બધી તો થઈ રાજકારણની વાત, પણ આ જે સંસ્થા છે જેના માટે આ બધું જ થઈ રહ્યું છે, આ સંસ્થા તો ખેડૂતોના હિત માટેની સંસ્થા છે ને, તો આ બધા રાજકીય સમીકરણોમાં કોઈ ખેડૂત હિત માટે વિચારી રહ્યું છે કે નહીં, આ પ્રશ્ન કદાચ અત્યારે એક બાજુ રહી ગયો છે ને સૌ ખુરશી મેળવવાની હોડમાં લાગી ગયા છે. એક તરફ લાંબા રાજકીય વનવાસ પછી અરવિંદ રૈયાણીએ ફરી સક્રિય થઈને ચેરમેન પદ માટે દાવો મજબૂત કર્યો છે, અને બીજી તરફ જયેશ રાદડિયાના સમર્થકો પણ અત્યારે મેદાનમાં આવી ગયા છે. એટલે કહી શકાય કે આ ચૂંટણી માત્ર રાલો સંઘની સત્તા મેળવવા માટેની લડાઈ નથી, પણ સૌરાષ્ટ્રના સહકારી માળખા પર આધિપત્ય જમાવવાની અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. ખુરશીની આ ખેંચતાણમાં નેતાઓ જૂના મતભેદો ભૂલી અને નવા ગઠબંધન રચતા પણ નજરે પડી રહ્યા છે, જે દર્શાવે છે કે રાજકારણમાં સ્વાર્થ જ સર્વોપરી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને આજે ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઈ રહી છે એમાં ખેડૂત હિત જે છે એ એક તરફ મૂકી અને રાજકીય આગેવાનો જે પ્રકારે સત્તા મેળવવાની હોડમાં લાગી ગયા છે એને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.